તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 બાયોલોજી વિષય ચેપ્ટર 16 પાચન અને અભિશોષણ. તો આજે આ ચેપ્ટર ઉપર આપણે પૂર્ણ વિરામ મૂકી દઈશું. લાઇટનું પૂર્ણ વિરામ મુકાઈ ગયું હાલ, બરાબર. હવે આજે આપણે ચેપ્ટરનું પૂર્ણ વિરામ મૂકીશું. તો છેલ્લો મુદ્દો અહીંયા બાકી છે, અનિયમિતતાઓ. અનિયમિતતાઓ. તો અનિયમિતતાઓની પહેલાં આપણે એક યાદી બનાવી દઈએ કે ભાઈ પાચન તંત્ર સાથે કઈ કઈ ખામીઓની અનિયમિતતાઓ સંકળાયેલી છે. બહુ સરસ મજાની યાદી આપેલી છે, ફટાફટ યાદ થઈ જાય એવી, બરાબર કે. તો એક તો છે પાચન માર્ગની બળતરા. એટલે આ તો કંઈ આમ એવી અનિયમિતતા ના કહેવાય, પણ તેમ છતાં કહી શકો છો પાચન માર્ગની બળતરા. ચલો સમજતા પણ જઈએ એટલે મુદ્દો પૂરો થાય ફટાફટ, બરાબર. તો પાચન માર્ગની બળતરાનું મુખ્ય કારણ વાયરસ અને બેક્ટેરિયાનો ચેપ માનવામાં આવે છે. તમારા પાચન માર્ગની અંદર વાયરસનો ચેપ લાગે અથવા તો શાનો ભાઈ? બેક્ટેરિયા. તો વાયરસ અને બેક્ટેરિયાના ચેપના કારણે એનું મુખ્ય કારણ માનવામાં આવે છે. એની સાથે સાથે ઘણીવાર તમારા આંતરડાના પરોપજીવીઓના ચેપના કારણે પણ પાચન માર્ગની બળતરા થઈ શકે છે. આંતરડાના પરોપજીવીઓ, આંતરડાના પરોપજીવીઓ. અને સામાન્ય રીતે આંતરડાના પરોપજીવીઓમાં વિવિધ કૃમિના આપણને નામ આપેલા છે. ચપટુ કૃમિ છે, ગોળ કૃમિ છે, અંકુશ કૃમિ છે, તંતુ કૃમિ છે, પિન કૃમિ છે, બરાબર. ઓકે, તે બધા હું અહીંયા નામ ચિતરતો નથી, હું બોલી ગયો, બરાબર. ઓકે, તો આ બધા કૃમિ શું કહેવાય? આંતરડાના પરોપજીવીઓ. એટલે તમારા આંતરડાની દિવાલ સાથે ચોંટી જાય અને આંતરડામાંથી શું મેળવે? પોષણ મેળવે. એટલે નુકસાન આપણને થાય, ફાયદો કૃમિનો થાય. ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે વાયરસના ચેપના કારણે, બેક્ટેરિયાના ચેપના કારણે, આ પ્રકારની કૃમિઓના ચેપના કારણે પાચન માર્ગની બળતરા થઈ શકે છે. એટલે એક મુદ્દો પૂરો, બરાબર. ચાલો, એના પછી જોન્ડિસ, એટલે કે જેને આપણે કહીએ છીએ કમળો, અથવા તો બુકમાં તો પીળીઓ લખેલું છે. પીળીઓ છે ને ભાઈ, લાલીઓ નથી ને, ભૂરીઓ નથી. ઓકે, પીળીઓ, બરાબર. અંગ્રેજીમાં જોન્ડિસ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? જોન્ડિસ. ઓકે, તો સૌથી પહેલાં આમાં જાણવાનું કે ભાઈ આનું કારણ શું છે. અથવા તો કમળો થાય તો આપણા શરીરમાં કયું અંગ અસરકારક બને? યકૃત. કમળાના કારણે, બરાબર. જે અસર આપણા શરીરમાં, જે અંગ આપણા શરીરમાં અસરકારક બને છે એ છે યકૃત, લીવર. લીવરમાં લોચો હોય ને તો કમળો થાય. લીવરમાં લોચો એટલે કાં તો લીવરને કંઈક યાંત્રિક નુકસાન થયું હોય, કાં તો લીવરમાં સોજો આવ્યો હોય ને એનું કારણ ચેપ હોઈ શકે. શું હોઈ શકે? ચેપ, બરાબર. એ ટૂંકમાં લીવરને કંઈક નુકસાન છે, બરાબર. કે લીવર છે અસરકારક થાય, યકૃત અસરકારક થાય. હવે આ યકૃત અસરકારક થશે તો યકૃત તો પિત્તરસ બનાવે છે, હા કે ના? એમ કહું તો યકૃત બગડવાનું તો પિત્તરસનું સંશ્લેષણ પણ બગડવાનું ને. પિત્તરસ પણ જે રીતે બનવું જોઈએ એ રીતે બનશે નહીં. હવે પિત્તરસમાં આપણે જોયું પિત્તરંજકો હોય. પિત્તરસમાં શું હોય છે? પિત્તરંજકો. અને પિત્તરંજકોના નામ પણ આપણે આગળ જોઈ ગયા, બિલીરુબિન અને બિલીવર્ડિન. હવે પિત્તરસ નહીં બને, બરાબર. એનો મતલબ એમ કે આ પિત્તરંજકો તમારા રુધિરમાં જ રહી જવાના. આમ તો યકૃત શું કરે ખબર છે? તમારા રુધિરમાં જે પિત્તરંજકો હોય ને, રુધિરમાં, શું બોલું છું ધ્યાન રાખો, રુધિરમાં શું હોય? પિત્તરંજકો હોય, બરાબર ને. એ વિવિધ પ્રક્રિયાઓથી આપણા રુધિરની અંદર આવતા હોય છે, બરાબર. અને સામાન્ય રીતે એનું કારણ છે રક્તકણો આપણા જે છે એ રક્તકણોનું તૂટવું. રક્તકણોની અંદર રહેલું જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિનનું તૂટવું. એ હિમોગ્લોબિન તૂટે એટલે એમાંથી રિલીઝ થાય બિલીરુબિન અને બિલીવર્ડિન. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, એટલે એ બિલીરુબિન અને બિલીવર્ડિન હોય રુધિરમાં, એટલે પછી યકૃતમાં જાય. એટલે યકૃત એ બિલીરુબિન અને બિલીવર્ડિન રુધિરમાંથી લઈ લે અને એનું શું બનાવી દે? પિત્તરસ બનાવી દે. એટલે પિત્તરંજકો હવે રુધિરમાં જે વધેલા હતા એ ઓછા થઈ ગયા ને એ પિત્તરંજકોનું અહીંયા યકૃતે બનાવી દીધું પિત્તરસ. એટલે હવે પિત્તરસમાં પિત્તરંજકો આવી ગયા. આ નોર્મલ પ્રક્રિયા. આ કેવી પ્રક્રિયા? નોર્મલ. એટલે આ રીતે શું થાય?
રુધિરમાં પિત્તરંજકોનું પ્રમાણ વધે નહીં. રુધિરમાં પિત્તરંજકો હોય ને, હવે રુધિર યકૃતમાં તો જવાનું જ, એટલે યકૃતના કોષો પિત્તરંજકોને લઈ લે અને એમાંથી બનાવી દે પિત્ત રસ. બરાબર, એટલે રુધિરમાંથી પિત્તરંજકો ઓછા થઈ ગયા અને ક્યાં આવી ગયા? પિત્તરસમાં આવી ગયા. પિત્તરસ તો ક્યાં ઠલવાય છે? પક્વાશયમાં. બરાબર ને? ઓકે. એટલે હવે શું થાય? યકૃત બગડ્યું, યકૃતમાં સોજો આવ્યો, યકૃતને ઇન્ફેક્શન થયું અથવા તો યકૃતને કંઈક હાનિ થઈ, ડેમેજ થયું યકૃતમાં, તો પિત્તરસ બરાબર બનશે નહીં. પિત્તરસ નહીં બને એનો મતલબ એમ કહેવાય છે પિત્તરંજકો રુધિરમાંથી પિત્તરસમાં આવવા જોઈએ, આવતા નથી. એટલે પિત્તરંજકોનું પ્રમાણ રુધિરમાં વધી જાય છે. ક્યાં વધી જાય છે? પિત્તરંજકોનું પ્રમાણ રુધિરમાં વધી જાય છે. યાદ રાખજો. જોન્ડિસમાં શું થાય? કમળામાં શું થાય? પીડિયામાં શું થાય? તો પિત્તરંજકોનું પ્રમાણ ક્યાં વધી જાય? રુધિરમાં વધી જાય છે. કોનું? બિલીરુબિન અને બિલીવર્ડિન. અને રુધિરમાં વધી જવાના કારણે આપણા શરીરમાં વિવિધ અંગો, જેવા કે સમજી લો કે ત્વચા એ પણ પીળા રંગની દેખાય છે. બરાબર, આંખો પણ કેવી થઈ જાય ભાઈ? પીળી થઈ જાય છે. નખની સપાટી પણ કેવી દેખાશે? પીળી. તો આ પ્રકારના અંગો આપણને પીળા દેખાય છે. બરાબર, જેને પીળીઓ થયો હોય એને લોકો પીળા ના દેખાય, એને તો એ બરાબર જ દેખાય. પણ જેને પીળીઓ થયો એ લોકોને કેવો દેખાય? પીળો દેખાય. સમજાયું? એને પીળું ના દેખાય. બોલો, કારણ ખબર પડી ગઈ ને? કે આટલા મુદ્દા આમાં યાદ રાખવાના. કે ચલો, ત્રીજા નંબરની અંદર આપેલું છે ઝાડા. અંગ્રેજીમાં એને ડાયરિયા કહેવાય છે. ઓકે, ઉલટીની બી વાત કરીએ પછી. હવે આ લખાઈ ગયું છે તો આને પૂરું કરીએ આપણે. ઓકે, તો ઝાડા એટલે કે ડાયરિયા. તો આમાં સમજી લો કે આંતરડું છે. સામાન્ય રીતે હમણાં આપણે ભણ્યા એ પ્રમાણે આંતરડાનું આમ સંકોચન થાય. બરાબર, આમ સંકોચન થાય તો ધીમે 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 ખોરાક આગળ વધે. બરાબર ને? ઓકે, પણ અહીંયા ઝાડામાં શું થશે? સંકોચન છે વધી જશે. સંકોચન વધે છે અને અનિયમિત થાય છે. કેવું થાય છે? અનિયમિત. એટલે સંકોચનની જે સ્પીડ છે ને, આ જે સંકોચનની જે ક્રિયાશીલતા સ્પીડ છે ને વધી જાય આમ, એટલે ખોરાક ફટાફટ આમ આગળ વધે. સમજાયું? હા કે ના? ખ્યાલ આવી ગયો? કે એટલે કે ખોરાકને અહીંયા જેટલો સમય ઊભા રહેવાનું મળવું જોઈએ એટલા સમય ઊભો રહી શકે નહીં, એટલે ખોરાક ઝડપથી આગળ વધે. એટલે મળ કેવું બનશે? તો મળ બનશે પ્રવાહીમય. મળ કેવું બને છે? મળ પ્રવાહીમય બને છે. અને આંતરડામાં સંકોચન છે અનિયમિત થયું, વધી ગયું આમ ફટાફટ, એટલે એના કારણે આ ખોરાકનું જે શોષણ થવું જોઈએ જે રીતે, એ રીતે થાય નહીં. અહીંયા ઊભા રહેવાનો સમય મળે તો શોષણ થાય ને, અહીંયા તો ઊભા રહેવાનો સમય મળતો નથી, સંકોચન થયા કરે, એટલે આ વસ્તુ આગળ ફટાફટ વધે છે, એટલે શોષણનો સમય મળતો નથી. એટલે શોષણમાં શું થાય? વધારો કે ઘટાડો થશે? ઘટાડો થાય. શોષણમાં શું થશે? ઘટાડો થાય છે. બરાબર. અને જે મળ ત્યાગ થશે એ કેવું થશે? પ્રવાહીમય મળ ત્યાગ થશે. કારણ કે પાણીનું શોષણ પણ નહીં થાય, સંકોચન વધારે છે, એટલે બધું ધીમે ધીમે કેવું થશે? આગળ ફટાફટ વધતું જશે. એટલે જે પાણી શોષાવાનો જે સમય છે એ પણ મળશે નહીં. બરાબર, એ બધું મળની અંદર ત્યજાઈ જશે, મળની સાથે સાથે એ પણ નીકળી જશે. તો આને આપણે ડાયરિયા તરીકે ઓળખીએ છીએ. ડાયરિયાના ઘણા બધા કારણો હોઈ શકે છે. બરાબર, કે એક તો મુખ્ય કારણ અત્યારના સમયમાં ચેપ, ઇન્ફેક્શન માનવામાં આવે છે. આંતરડાની અંદર સોજો આવ્યો હોય ને તો પણ આ વસ્તુ થઈ શકે છે. ચલો, એના પછી ઉલટી, વોમિટિંગ. ઓકે, ઉલટી એટલે શું? તો તમારા જઠરના જે ઘટકો છે, જઠરના ઘટકોનું બહાર નીકળવાની જે ક્રિયા છે એને કહેવાય ઉલટી. ઇઝી છે કે તો વ્યાખ્યા? કોના ઘટકોને? હા, જઠરમાંના ઘટકો. જઠરમાંના ઘટકોનું બહાર નીકળવાની ક્રિયા એને ઉલટી તરીકે ઓળખવામાં આવે છે. સીધી નહીં, કેવી? ઉલટી. તો આ જે ઉલટી છે એનું પણ નિયમન હોય છે, એનું પણ નિયંત્રણ હોય છે, અને એના નિયંત્રણના કેન્દ્રો લંબ મજ્જામાં આવેલા હોય છે. ક્યાં આવેલા હોય છે? લંબ મજ્જામાં. ઓકે, એટલે કદાચ પૂછાય કે ભાઈ ઉલટી નિયંત્રણ કેન્દ્રો ક્યાં આવેલા છે, તો જવાબ આપજો, ઉલટી નિયંત્રણ કેન્દ્રો લંબ મજ્જામાં
આવેલા છે. અને ઉલટી થવાની હોય એના પહેલાં આપણને ખબર તો પડી જ જાય કે વોમિટ થવાની છે, ઉબકા ચાલુ થઈ જાય, બેચેની થાય, બરાબર ને? એટલે આવું બધું ઉલટીના પહેલાં આવા મેસેજ આવી જાય એટલે આપણે યોગ્ય સ્થાને જતા રહીએ. બોલો, ખ્યાલ આવી ગયો ને? એટલે અહીંયા એક આ વસ્તુ, આ બે મુદ્દા જ આમાં મેન તો ખાસ યાદ રાખવાના છે. જઠરના ઘટકોનું બહાર નીકળવું, એટલે તમને ઓપ્શનમાં આપેલું હોય જઠરના ઘટકોનું બહાર નીકળવું, નાના આંતરડાના ઘટકોનું બહાર નીકળવું, મોટા આંતરડાના ઘટકોનું બહાર નીકળવું, બરાબર? આ ઓપ્શન આપેલા હોય એટલે યાદ રાખવાનું આપણે જઠરના ઘટકોનું બહાર નીકળવું, એને ઉલટી કહેવાય, બરાબર? કે અને ઉલટીના જે કેન્દ્રો છે લંબ મધ્યમાં આવેલા હોય છે. હવે ઉલટી થવાના રીઝન તો ઘણા બધા છે. અમુક લોકોને તો કોઈને જો કોઈ માણસ ના ગમતો હોય ને એને જોઈને તો એ ઉલટી જેવું થઈ જાય. અમુક માણસો ગમતા ને એને જોઈએ તો ઉલટી જેવું થાય. જમવાનું અરુચિવાળું જમવાનું હોય, આપણને કોઈ દિવસ ખાધેલું જ ના હોય, કોઈ મોઢામાં મૂકે તો તરત બેચેની ચાલુ થઈ જાય ને વોમિટિંગ થતી હોય છે, બરાબર? કે ઘણા બધા કોઈને મુસાફરીમાં તકલીફ હશે, આમ ઊંચાઈવાળા વિસ્તારોમાં સમજી લો કે ટ્રાવેલિંગ કરતા હોય, મોશન સિકનેસ જેને કહેવાય છે, તમે જ્યારે મોશનમાં હોય ને ત્યારે વોમિટિંગના પ્રોબ્લેમ થતા હોય છે. એટલે બધું તમારે આની અંદર એક્સ્ટ્રા મસાલો વપરાવો તો વપરાવાનો, બધું બુકમાં આપેલું છે નહીં. મેન મુદ્દા આ જે છે યાદ રાખવાના. ચલો, 5મા નંબરમાં ઝાડાનું વિરુદ્ધાર્થી કબજિયાત. આની અંદર ઝાડામાં આંતરડાનું સંકોચન અનિયમિત થાય છે, પણ અનિયમિત કઈ રીતે વધી જાય છે? આમાં પણ આંતરડાનું સંકોચન અનિયમિત જ થશે, પણ ઘટી જશે. કેવું થશે? ઘટી જશે, ધીમું થઈ જશે એમ. એટલે અહીંયા સ્પીડ વધારે છે, પણ હવે ધીમી સ્પીડ થશે. ધીમી સ્પીડ થશે એટલે બધું મળ ત્યાં જમા થશે. મળ છે, બરાબર, એ જમા થશે, જલ્દી એનું ઉત્સર્જન થશે નહીં. મળ એકદમ ઘટ્ટ બનશે. મળ કેવું બનશે? ઘટ્ટ બનશે, બરાબર ને? ઘણું ખરું પાણી છે એનું શોષણ થઈ જશે. એટલે આના કબજિયાત માટે પણ જવાબદાર છે અનિયમિત સંકોચન. મળ કેવું બને છે? ઘટ્ટ બને છે, કારણ કે મોટા ભાગનું પાણી છે એ શોષાઈ જશે. સમજી લો કે આંતરડું છે, હવે અહીંયા તમારું આ ખોરાક આવે છે, બરાબર, પણ આનું સંકોચન જ એકદમ ધીમું થઈ ગયું છે એટલે ખોરાક ત્યાં ફસાઈ રહેશે, ભરાઈ રહેશે મળ. એટલે શોષણ બધું પાણી છે બધું કેવું થઈ જશે? શોષાઈ જશે અને મળ એકદમ કેવું બનશે? સખત. અહીંયા એનાથી ઊંધું છે, અહીંયા ઊભા રહેવાનો સમય જ નથી મળતો. તું જાને હું આવું, તું જાને હું આવું એવું. એટલે ત્યાં બધું પાણી શોષાય નહીં, એટલે મળ કેવું બને? પ્રવાહીમય બને. અને આમાંથી તો બધું પ્રવાહી ખેંચાઈ જાય એટલે મળ ઘટ્ટ બને. ક્લિયર? બસ આને આપણે કબજિયાત તરીકે ઓળખીએ છીએ, બરાબર? અને કબજિયાત થવાનું એક કારણ એવું છે કે ભાઈ તમે ખોરાકમાં ફળફળાદી છે, શાકભાજી છે, રેસામય ખોરાક છે, આવું બધું જો ઓછું ખાતા હોય તો આનો પ્રોબ્લેમ થઈ શકે છે. આના સિવાય પણ ઘણા બધા કબજિયાત થવાના કારણો છે. ઉતરી ગઈ મગજમાં વાત? ચાલો, 5મા નંબર 6ઠ્ઠા નંબરની અંદર આપણે જોઈએ અપચો, ઇનડાઇજેશન. અંગ્રેજીમાં શું કહેવાય આને? ઇનડાઇજેશન. ઇનડાઇજેશન એટલે અપચો. હવે એના નામની અંદર જ એની આમ તો વ્યાખ્યા પડેલી છે. અપચો એટલે સંપૂર્ણ પાચન થાય? ના થાય, સંપૂર્ણ પાચન થાય નહીં. ઓકે, તો અપચામાં સંપૂર્ણ પાચન થતું નથી. પેટ ભરેલું જ લાગે એમ કે ભાઈ સ્ટોક ફૂલ છે એમ, પેટ ભરેલું લાગે છે. અપચો થવાના વિવિધ કારણો છે. એમાંનું એક કારણ છે પાચન નથી થયું. એનું એક કારણ એ છે કે પાચક ઉત્સેચકોનો કાં તો બરાબર સ્ત્રાવ થતો ના હોય. પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ છે બરાબર થતો હોય નહીં, બરાબર, ઓછો હોય એમ. પાચક રસોનો સ્ત્રાવ થતો હોય પણ પાચક રસોમાં પાચક ઉત્સેચકોનું પ્રમાણ જેટલું જોઈએ એટલું હોય નહીં, એટલે તમારા ખોરાકની અંદર રહેલા ઘટકોનું પાચન થાય નહીં, બરાબર? કે એના પછી એક કારણ આપેલું છે કે ભાઈ બેચેની. તો બેચેનીના કારણે પણ આવું થઈ શકે છે. ને કેટલાક વ્યક્તિઓને બહુ પેટ ભરીને જમવાની આદત હોય, બરાબર, ઓકે, વધુ ખાવાની આદત. તો વધુ ખાવાની આ જે હેબિટ છે એટલે ભર પેટ જેટલો ખરેખર ભૂખ હોય એના કરતાં 1.5 ને ડબલ અમુક લોકો ખાતા હોય છે કે આજે મળ્યું છે ને મળ્યું છે, કાલે નહીં મળે, ઝાપટી નાખો.
બરાબર, તો એના લીધે પણ આવું થઈ શકે છે. મસાલેદાર, અમુકને સ્પાઇસી ખાવાનું આદત હોય, મસાલેદાર. ઓકે, તો મસાલેદાર ખાવાના કારણે પણ અપચો છે થઈ શકે છે. તો આ બધા વિવિધ કારણો આપણને આપેલા છે. ખ્યાલ આવી ગયો કે આ મસાલેદાર ઉપરથી પૂછાતું હોય છે કે MCQ પૂછાય છે કે ભાઈ ખાવાની અંદર જો મસાલેદાર ખોરાક હોય, સ્પાઇસી ફૂડ, અમુક પેલું મસાલેદાર હોય છે ને તસતું, તેવા ખાવાના શોખીન હોય તો નીચેનામાંથી કઈ ખામી થઈ શકે છે, તો એમાં સિલેક્ટ કરવાનું આપણે અપચો. ખોરાકની અંદર ફળફળાદી ઓછી લેવામાં આવે તો કયો રોગ, મતલબ કઈ ખામી થઈ શકે છે, તો કબજિયાત. બરાબર, ઓકે. તો આ તો બધા કોમન છે જ. બરાબર, ઓકે. કદાચ હવે એક બીજું તમને પૂછાઈ જાય કે ભાઈ ગેસ્ટ્રાઇટિસ એટલે લખજો જઠરનો સોજો. આપેલું નથી પણ ડાયરેક્ટ યાદ રાખી લેવાનું, જઠરનો સોજો. હવે સોજાનું સામાન્ય કારણ ઇન્ફેક્શન જ હોય છે. તમને ચેપ લાગે તો સોજો આવે, પણ ગેસ્ટ્રાઇટિસ એટલે જઠરનો સોજો. બરાબર, ચલો. એવી જ રીતે એક આવે છે કોલાઇટિસ. કોલાઇટિસ એટલે મોટા આંતરડાનો સોજો. મોટા આંતરડાનો સોજો. પછી એક આનાથી થોડુંક વિકરાળ સ્વરૂપ આવે છે, વધુ ખતરનાક સ્વરૂપ આવે છે કોલાઇટિસનું, અલ્સરેટિવ કોલાઇટિસ. અલ્સરેટિવ કોલાઇટિસ. અલ્સરેટિવ કોલાઇટિસમાં તો શું થાય, કોલાઇટિસ એટલે મોટા આંતરડાનો સોજો તો ખરો જ, પણ સાથે સાથે મોટા આંતરડામાં અલ્સર પણ થઈ જાય, એટલે ચાંદા પણ પડી જાય. મોટા આંતરડામાં ચાંદા પણ પડે અને સોજો પણ આવે. એટલે આના કારણે શું થાય, તો આના કારણે થાય લોહીયુક્ત ઝાડા. એટલે લોહીયુક્ત ઝાડા થવા એ અલ્સરેટિવ કોલાઇટિસની નિશાની છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને એ જ રીતે એક ચોથું પણ યાદ રાખી લેજો, પેપ્ટિક અલ્સર. પેપ્ટિક અલ્સર. અલ્સર એટલે ચાંદા પડવા. પેપ્ટિક અલ્સરમાં શું થાય, આપણા જઠરની અંદર આ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે જઠર રસમાં, એનું પ્રમાણ વધી જાય. એનું પ્રમાણ વધે એટલે આ એસિડિટીના કારણે તમારા જઠરનું જે શ્લેષ્મ સ્તર છે, એ શ્લેષ્મ સ્તર છે એને નુકસાન થાય. નુકસાન થાય ઇન ધ સેન્સ કે એમાં ચાંદા પડે. તો એને કહેવાય છે પેપ્ટિક અલ્સર. શું કહેવાય એને? પેપ્ટિક અલ્સર. એટલે પેપ્ટિક અલ્સર જે વ્યક્તિઓને બહુ જ એસિડિટી રહેતી હોય છે, બરાબર, તો એસિડિટીના કારણે જઠરનું શ્લેષ્મ સ્તર છે એને નુકસાન થશે. વધુ પડતી એસિડિટીના કારણે, વધુ પડતા હાઇડ્રોક્લોરિક એસિડ છે એના સ્ત્રાવના કારણે. એટલે જે વ્યક્તિઓને એસિડિટી રહેતી હોય એના જઠરની અંદર, જઠરની દિવાલમાં, શ્લેષ્મ સ્તરમાં ચાંદા પડતા હોય છે, તો એને પેપ્ટિક અલ્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, કારણો આના પણ ઘણા બધા છે. બરાબર, પણ એટલું ડિટેલમાં અહીંયા ડિસ્કસ નથી કરવું આપણે. તો આ 4 એક્સ્ટ્રા વસ્તુ યાદ રાખી લેજો. એમ આટલું પૂછાતું હોય છે. બરાબર ને, કે ભાઈ ગેસ્ટ્રાઇટિસ એટલે જઠરનો સોજો, કોલાઇટિસ એટલે મોટા આંતરડાનો સોજો, અલ્સરેટિવ કોલાઇટિસ એટલે મોટા આંતરડાનો સોજો તો ખરો, પણ સાથે સાથે એમાં ચાંદા પણ પડે અને એના કારણે લોહીયુક્ત ઝાડા થતા હોય છે. પેપ્ટિક અલ્સર એટલે હાઇડ્રોક્લોરિક એસિડ છે, એટલે કે એસિડિટીના કારણે, H+ આયનની સાંદ્રતાના વધારાના કારણે, હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ જઠર રસમાં વધવાના કારણે જઠરની જે શ્લેષ્મ સ્તર છે એમાં ચાંદા પડે છે, જેને પેપ્ટિક અલ્સર તરીકે ઓળખવામાં આવે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ચલો, હવે છેલ્લો મુદ્દો ડિસ્કસ કરી લઈએ, PEM. ફટાફટ ધ્યાન રાખો અહીંયા, PEM. તો PEMનું આખું નામ છે પ્રોટીન એનર્જી મલ ન્યુટ્રિશન. P ફોર પ્રોટીન, E ફોર એનર્જી, પ્રોટીન એનર્જી, M ફોર મલ ન્યુટ્રિશન, મલ ન્યુટ્રિશન, પ્રોટીન એનર્જી મલ ન્યુટ્રિશન. હવે આનું ગુજરાતી કરી દે. પ્રોટીન એનર્જી એટલે ઉર્જા, પ્રોટીન ઉર્જા, ને મલ ન્યુટ્રિશન એટલે કુપોષણ. કુપોષણ. ન્યુટ્રિશન એટલે પોષણ, ને મલ ન્યુટ્રિશન એટલે કુપોષણ. એટલે પ્રોટીન ઉર્જા, કુપોષણ. ઓકે. હવે એના ટાઇટલ ઉપરથી આપણને એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ આ એવા રોગો હશે કે જે નાના બાળકો અને શિશુની અંદર પ્રોટીનની ઉણપ અને કેલરીની ઉણપના કારણે થતા હશે.
પ્રોટીન, ઉર્જા, કુપોષણ. કુપોષણ એટલે મતલબ કે પ્રોટીનનું પોષણ બરાબર મળે નહીં અને એ બાળકના શરીરની અંદર ઉર્જા મૂલ્ય, કેલરી મૂલ્ય પણ કેવું હોય? ઓછું હોય. બરાબર. એટલે આવા જે રોગો છે એને કહેવાય PEM. શું કહેવાય? PEM, પ્રોટીન, એનર્જી, મલન્યુટ્રિશન. પ્રોટીન, ઉર્જા, કુપોષણના કારણે થતા રોગો. બરાબર. ચાલો હવે આગળ આપણને સમજાવેલું છે કે ભાઈ આ પ્રકારના રોગો આપણી પૃથ્વી ઉપર કયા પ્રદેશોના દેશોમાં જોવા મળે છે. તો એ પ્રદેશોના નામ આપેલા છે કે ભાઈ આ પ્રદેશોના જે વિકાસ પામતા દેશો છે એમાં આ પ્રકારના રોગો ઘણીવાર આપણને જોવા મળે છે. બરાબર. તો એ બધા પ્રદેશોના નામ અહીંયા આપણે લખી લઈશું. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા. પછી એક બીજા પ્રદેશનું નામ આપેલું છે દક્ષિણ અમેરિકા. એ જ રીતે પશ્ચિમ મધ્ય આફ્રિકા. પશ્ચિમ અને મધ્ય આફ્રિકા. એટલે કહેવાનો મતલબ શું છે? આ તો આપણી પૃથ્વી પર આવેલા વિવિધ પ્રદેશો છે અને આ પ્રદેશોની અંદર આવેલા છે વિવિધ વિકાસ પામતા દેશો. શું આવેલા છે ભાઈ? હા, વિકાસ પામતા દેશો. તો આ વિકાસ પામતા દેશોમાં ઘણીવાર સૂકો પડે છે, ઘણીવાર દુષ્કાળ પડતા હોય છે, ઘણીવાર આપણને એમાં રાજકીય ગરબડ જોવા મળે છે. કોઈ સત્યાગ્રહ થઈ ગયો, આઝાદીની લડાઈ આવી ગઈ, આંદોલન થઈ ગયું, તો આવું બધું શું કહેવાય? રાજકીય ગરબડ. રાજકીય ગરબડ. તો આના કારણે જે નાના શિશુઓ અને બાળકો છે એમને પૂરતા પ્રમાણમાં ખોરાકમાં પોષણ મળતું નથી અને પોષણ નહીં મળે તો એમના શરીરની અંદર પ્રોટીન અને કેલરીની ઉણપ વર્તાય છે. બોલો, આટલી ખબર પડી? આવા રોગો કયા પ્રદેશોમાં જોવા મળે છે? તો પહેલાં પ્રદેશોનું લોકેશન યાદ રાખો અને આ પ્રદેશમાં આવેલા વિકાસ પામતા દેશોમાં આ પ્રકારના પ્રોબ્લેમ ઊભા થાય ને, સૂકો પડે, દુષ્કાળ આવે, રાજકીય ગરબડ થાય, તો આવા કુપોષણના રોગો થઈ શકે છે. હવે આના ઉદાહરણ પણ તમને આપેલા છે. તે એક ઉદાહરણ આપેલું છે બાંગ્લાદેશ. ઓકે, તો બાંગ્લાદેશમાં આવું થયું હતું. બાંગ્લાદેશમાં આવું થયું હતું પણ ક્યારે? બાંગ્લાદેશમાં આઝાદીની લડાઈ વખતે. આઝાદીની લડાઈ વખતે આવું થયેલું હતું. હવે આઝાદીની લડાઈ એટલે કયું કારણ કહેવાય? રાજકીય ગરબડ. ખ્યાલ આવી ગયો? તો બાંગ્લાદેશમાં આઝાદીની લડાઈ વખતે આવું થયેલું છે. બીજું ઇથોપિયાની ઉદાહરણ આપેલું છે. ઇથોપિયા. તો ઇથોપિયામાં 80ના દાયકાના મધ્યમાં દુષ્કાળ પડ્યો હતો. 80ના દાયકાના મધ્યમાં. આ કમ્પ્લીટ આવું યાદ રાખવાનું. 80ના દાયકાના મધ્યમાં, બરાબર, દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી, ભયંકર દુષ્કાળ. તો એમાં પણ આવું જ થવાનું. જે બાળકો છે એમને પોષણ મળશે નહીં, એટલે એમાં આ પ્રકારના રોગો થવાની શક્યતા. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આ બે ઉદાહરણ યાદ રાખવાના. હવે આમાં એક્સચેન્જ ના થઈ જાય, યાદ રાખવાનું કે ભાઈ ઇથોપિયામાં આઝાદીની લડાઈ વખતે થઈ શકે એવું. એકાદ વાર વાંચ્યું હોય ને આપણે, એટલે આવું થાય. ઇથોપિયામાં આઝાદીની લડાઈ વખતે અને બાંગ્લાદેશમાં દુષ્કાળ વખતે. બરાબર. એટલે ધ્યાન રાખવાનું, ટાઇટલ બદલાઈ ના જાય. ઓકે, હવે આ રોગો સામાન્ય રીતે શામાં થાય છે? તો શિશુમાં. શિશુથી એનો મતલબ શું છે? કે નવજાત શિશુ, એકદમ નાનું બાળક હોય ને, સ્તનપાન કરતું, 1 વર્ષ પણ ના થયું હોય, શિશુ અને નાના બાળકોમાં. અને નાના બાળકોમાં આ પ્રકારના રોગો આપણને જોવા મળે છે. હવે આ રોગો કયા છે એના નામ? તો એક રોગનું નામ છે મરાસ્મસ અને બીજાનું નામ છે ક્વોશિયોરકોર. તો આ બંનેને તફાવતની દ્રષ્ટિએ ફટાફટ જોઈને આ મુદ્દો પૂરો કરી લઈએ. ઓકે, તો આ મરાસ્મસ અને ક્વોશિયોરકોર આ બંને કહેવાય PEM કહેવાય. બંને કેવા કહેવાય? બંને PEM કહેવાય. એ રોગના નામ છે. મરાસ્મસ રોગનું નામ છે અને ક્વોશિયોરકોર પણ રોગનું નામ છે. પણ બંને કઈ કેટેગરીમાં આવે? PEMની કેટેગરીમાં આવે. બંને છે પ્રોટીન, એનર્જી, મલન્યુટ્રિશન પ્રકારના રોગો. આ રોગોના નામ છે, આ રોગોનું ખાનદાન છે. ખ્યાલ આવી ગયો? ચલો, હવે બંનેને અલગ અલગ રીતે સમજીશું ને તો ફટાફટ મુદ્દો મગજમાં ઉતરશે. મરાસ્મસ. તો મરાસ્મસ સામાન્ય રીતે આપણને 1 વર્ષથી નાના બાળકમાં જોવા મળે.
1 વર્ષથી નાના. અને ક્વોશિયોરકોર છે 1 વર્ષથી મોટા. 1 વર્ષથી મોટા. તો 1 વર્ષથી નાના બાળકમાં મરાસમસ જોવા મળે, 1 વર્ષથી મોટા બાળકમાં ક્વોશિયોરકોર જોવા મળે. ચલો, મરાસમસ થવાનું કારણ શું છે? તો આની અંદર હજુ તો બાળકને 1 વર્ષ પણ નથી થયું અને માતા બાળકનું દૂધ છોડાવી દે છે. હવે એને સ્તનપાન કરાવતી નથી અને એને એવો ખોરાક આપે છે માતા, દૂધની જગ્યાએ એવો ખોરાક આપે છે કે જેમાં પ્રોટીનની ઉણપ છે અને જેમાં કેલરીની પણ શું છે? ઉણપ છે. એટલે હવે એ જે બાળક છે નાનું, કે જે 1 વર્ષથી પણ નાનું છે, એ બાળકની અંદર હવે પ્રોટીનની પણ શું સર્જાવાની? ઉણપ, અને કેલરીની પણ ઉણપ સર્જાશે. બોલો, એટલે મુદ્દો ખબર પડી ગઈ? ઓકે. તો 1 વર્ષથી નાના બાળકમાં માતાનું દૂધ છોડાવવામાં આવે અને એની જગ્યાએ એવો ખોરાક આપવામાં આવે કે જેમના પ્રોટીનની પણ ઉણપ છે અને કેલરીની પણ ઉણપ છે. તો ઓબ્વિયસ છે બાળકની અંદર પણ પ્રોટીન અને કેલરી બંનેની ઉણપ જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને આવું થવાનું કારણ હોઈ શકે છે, દાખલા તરીકે કે ભાઈ એ માતા છે એ બાળકને સ્તનપાન કરાવે છે ને એ બાળક હજુ તો મોટું પણ નથી થયું અને એ સ્ત્રી બીજી વખત ગર્ભવતી બને છે, બીજી વખત ગર્ભ ધારણ કરે છે. હવે એનું પોષણ બધું હવે જે બીજું બાળક છે એની અંદર જશે. ખ્યાલ આવી ગયો? એટલે પહેલું બાળક હજુ તો બરાબર મોટું પણ નથી થયું, એટલે એને બરાબર હજુ તો પોષણ મળ્યું પણ નથી. અને બીજું બાળક છે એટલે કે હવે એ સ્ત્રી બીજી વખત ગર્ભ ધારણ કરી લેશે. એટલે આના કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ચલો, એની સામે આ મુદ્દો અહીંયા લખીએ. તો આમાં પણ ક્વોશિયોરકોરમાં પણ માતા બાળકને દૂધ છોડાવી દે છે અને દૂધની જગ્યાએ એવો ખોરાક આપે છે કે એ ખોરાકની અંદર પ્રોટીનની તો ઉણપ હોય છે પણ કેલરી મૂલ્ય વધારે હોય છે. એવો ખોરાક આપવામાં આવે છે. પ્રોટીન ઓછું હશે પણ કેલરી તો બરાબર હશે. એટલે એ બાળકની અંદર પ્રોટીનની ઉણપ તો વર્તાશે પણ કેલરીની ઉણપ વર્તાશે નહીં. એટલે આ ફરક બંનેમાં. સામા મરાસમસ અને ક્વોશિયોરકોરમાં. એટલે જે બાળકને મરાસમસ થયું હોય ને એના શરીરમાં પ્રોટીન અને કેલરી બંનેની ઉણપ હોય, અને જેને ક્વોશિયોરકોર થયું એની અંદર ફક્ત પ્રોટીનની ઉણપ હોય, કેલરીની ઉણપ હોય નહીં. સેટ મુદ્દો? બરાબર. ચાલો, હવે એના લક્ષણોની યાદી બનાવી લઈએ. પહેલાં મરાસમસની લક્ષણોની યાદી બનાવી લઈએ. હવે પ્રોટીનની ઉણપ છે, કેલરીની ઉણપ છે, એટલે બધા નેગેટિવ પોઈન્ટ જ લખવાના ને આપણે તો. બરાબર. ઓકે. એટલે ઓબ્વિયસ છે પહેલાં તો નબળી વૃદ્ધિ થવાની. ઓવરઓલ વૃદ્ધિ અને વિકાસ માટે કોણ જવાબદાર છે? પ્રોટીન જવાબ. એટલે વૃદ્ધિ કેવી થવાની ભાઈ? નબળી થવાની છે. ઓકે. ચલો, એવી જ રીતે મગજની આપણે વાત કરીએ. ઓબ્વિયસ છે મગજ છે, મગજના બધા ભાગો છે, એનો પણ બરાબર પ્રોપર વૃદ્ધિ અને વિકાસ થશે નહીં. મગજ એટલે કે મેન્ટલ રિટાર્ડેશન, એને કહેવાય મેન્ટલ રિટાર્ડેશન. મગજનો અપૂરતો વિકાસ, મગજનો પૂરતા પ્રમાણમાં વિકાસ થાય નહીં. મગજના જે વિવિધ અંગો છે, અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ, એની અંદર બીજા બધા જે દાગીના આવેલા છે, બરાબર, એ બધાના બરાબર વૃદ્ધિ અને વિકાસ થાય નહીં. શરીરમાં અતિ ક્ષીણતા, શરીરમાં શું પેદા થશે? અતિ ક્ષીણતા પેદા થશે. એટલે ટૂંકમાં શરીર છે ગળાતું જશે એમ. દિવસે દિવસે વજનની અંદર શું થશે? ઘટાડો થતો જશે. સ્નાયુ બળ કેવું થતું જશે? ઓછું થતું જશે. એટલે આ બધા કારણો તો મતલબ આ બધી નિશાનીઓ આપણે આપણી રીતે પણ લખી શકીએ છીએ. જો વાંચી ના હોય તો પણ લખી શકાય. બરાબર. ટૂંકમાં બધા નેગેટિવ, બધું શું થશે? નેગેટિવ થશે. ત્વચા કેવી થશે? તો ત્વચા આપણે તંદુરસ્ત હોઈએ તો ત્વચા એકદમ કેવી હોય? કડક હોય, ગ્લો કરે, ચમક હોય ત્વચાની અંદર, એક કરચલી ના હોય. પણ આમાં ઊંધું થઈ જશે, પોષણ મળતું નથી એટલે ત્વચા સુકાઈ જવાની, પેપર જેવી થઈ જાય. કેવી થઈ જાય? પેપર જેવી ત્વચા, શુષ્ક થઈ જશે. બરાબર. કે પાતળી થશે ત્વચા, કરચલીવાળી થશે ત્વચા, કરચલીયુક્ત. એટલે ત્વચાની અંદર આ બધું નુકસાન થતું હોય છે. એટલે ઓવરઓલ આ બધા લક્ષણો આપણને મરાસમસ જે બાળકને છે એની અંદર જોવા મળે છે. ઉતરી કે મગજમાં વાત? ઉપાંગોનું પણ એક આપેલું છે, પણ યાદ રાખવાનું તમારે. ઓબ્વિયસ છે, જાડા તો નથી થવાના, પાતળા થવાના છે ને. ઉપાંગો કેવા થશે? પાતળા થશે. પાતળા ઉપાંગો. પ્રમાણમાં જે પેટનો ભાગ છે એ થોડોક ઉપસેલો લાગે, પણ પગ જોયા હોય તો એકદમ દંડી જેવા હોય. ખ્યાલ આવી ગયો? કે એટલે આ બધા જ લક્ષણો આપણને મરાસમસમાં જોવા મળે છે. હવે બધાને કોપી અને પેસ્ટ કરી દેવાના શાની અંદર? ક્વોશિયોરકોરમાં. એટલે આમાં પણ મગજના વિકાસ અવરોધ હશે, શરીરની વૃદ્ધિ અવરોધ હશે, ઉપાંગો આમાં પણ પાતળા થવાના, ત્વચાની અહીંયા પણ એ જ નુકસાન થવાનું છે, સ્નાયુ બળ પણ અહીંયા કેવું થશે? ઓછું થશે. બરાબર.
અહીંયા પણ એક બીજું પણ આપેલું છે, તો એને યાદ હોય, હું લખી દઉં, પિન પોઈન્ટ કરી દઉં, બરાબર. પેશીય પ્રોટીનની ફેરબદલી, આ આમ અલગથી MCQમાં પૂછાઈ જાય એટલા માટે. પેશીય પ્રોટીનની ફેરબદલી, હવે આ શું સમજાવી દઉં તમને. પેશીય પ્રોટીનની ફેરબદલી એટલે શું? એટલે રુધિરમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું થાય, બરાબર. એટલે બધું પ્રોટીન પેશીમાંથી ખેંચાય રુધિરમાં. ક્યાં આવે? પેશીમાંથી રુધિરમાં ખેંચાય. એટલે પછી તમારા પેશી અને કોષોને બરાબર પ્રોટીન મળે નહીં. પહેલાં રુધિરમાં કમ્પ્લીટ કરવાનું. પહેલાં ક્યાં કરવાનું? રુધિરમાં. એટલે રુધિરમાં ઓછું થઈ ગયું પ્રોટીન, એટલે બધું પ્રોટીન ખેંચાવાનું ક્યાંથી? પેશીમાંથી ખેંચવાનું. એટલે એ કહેવાય પેશીય પ્રોટીનની ફેરબદલ. શું કહેવાય? ફેરબદલ. એટલે પેશી અને અંગો ધીમે ધીમે પછી કેવા પડે? નબળા પડશે. ક્લિયર? ઓકે. એટલે આ બધા જ લક્ષણો તમને આમાં પણ જોવા મળશે. પણ ક્વોશિયોરકોરમાં 2 લક્ષણો છે કે જે એક્સક્લુઝિવલી તમને ક્વોશિયોરકોરમાં જ જોવા મળે, મરાસ્મસમાં ના જોવા મળે. ક્યાં ના જોવા મળે? મરાસ્મસના બધા લક્ષણો અહીંયા તો જોવા મળશે જ, પણ ક્વોશિયોરકોરમાં એવા 2 લક્ષણો છે કે જે મરાસ્મસમાં નથી જોવા મળતા, એ ફક્ત ક્વોશિયોરકોરમાં જ જોવા મળે છે. એ લક્ષણો કયા? તો ત્વચાની નીચે ચરબીના થર જામી જવા. ત્વચાની નીચે શું જામી જવા? હા, ચરબીનો જમાવડો થવો. એક તો આ લક્ષણ. અને બીજું, શરીરના વિવિધ ભાગોમાં તીવ્ર સોજો. તીવ્ર સોજો, શરીરના વિવિધ ભાગોમાં તીવ્ર સોજો આવો. એટલે આ 2 લક્ષણો ખાસ ક્વોશિયોરકોર જે બાળકને થયું એમાં જોવા મળે છે, પણ મરાસ્મસમાં 2 લક્ષણો જોવા મળતા નથી. એટલે આ રીતે આપણે બંને વસ્તુ તૈયાર કરી લીધી. મરાસ્મસ પણ તૈયાર થઈ ગયું અને ક્વોશિયોરકોર પણ તૈયાર થઈ ગયું, અને બંને વચ્ચેનો તફાવત પણ આપણને આવડી ગયો. ઇઝી છે? ઓકે. તો આ હતી પાચન તંત્રની અનિયમિતતાઓ. ક્લિયર? તો અહીંયા આપણે આખું ચેપ્ટર પૂરું કર્યું. ઠીક છે? ઓકે. બોલો, આજના મુદ્દામાં કોઈને કંઈ ડાઉટ? અનિયમિતતામાં ખ્યાલ આવી ગયો? નીટ માટે PM મોસ્ટ IMP છે. નીટ માટે PM મોસ્ટ IMP છે, અને એમાં પણ આ તફાવત ખાસ યાદ રાખી લેજો. અને એમાં પણ આ મુદ્દો સૌથી વધારે IMP છે. મરાસ્મસમાં ફક્ત પ્રોટીનની જ ઉણપ હોય છે. ના, મરાસ્મસમાં પ્રોટીનની અને કેલરી બંનેની ઉણપ હોય, જ્યારે ક્વોશિયોરકોરમાં ફક્ત પ્રોટીનની જ ઉણપ હોય, કેલરીની ઉણપ હોય નહીં. પેલું 1 વર્ષથી નાના બાળકમાં મરાસ્મસ, આ 1 વર્ષથી મોટા બાળકમાં. અને ક્વોશિયોરકોરમાં વધારાના લક્ષણો, ત્વચાની નીચે ચરબીના થર જામી જવા અને શરીરના વિવિધ ભાગોમાં તીવ્ર સોજો આવો. આ ક્વોશિયોરકોરમાં જોવા મળે છે. બાકીના બધા લક્ષણો જે અહીંયા છે, અહીંયા પણ તમને જોવા મળશે. ઇઝી? ચલો, તો અહીંયા આપણે પૂરું કર્યું ચેપ્ટર નંબર 16. ઠીક છે?